એક ડૉક્ટર રેડ્ડીઝ માટે વ્યૂ લઈએ. જોઈ રહ્યા છે આજે ફાર્મામાં એક મજબૂતી છે, તો અત્યારે ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે. નિફ્ટીમાં 1.25% ખરીદદારી થઈ રહી છે. અત્યારે 1240 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે ડૉક્ટર રેડ્ડીઝ. તો એક વ્યૂ ચાર્ટ પર ડોક્ટર રેડ્ડી તો સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. 4 દિવસના કન્સલ્ટેશન બાદ આ કાઉન્ટર અત્યારે તૈયારી કરી રહ્યો છે એક બ્રેકઆઉટ માટેની, અને આપણે જોશું એનાથી તો 1240ના લેવલ પર જ બ્રેકઆઉટ લેવલ છે. કરન્ટલી હું કહીશ કે 10-15 લેવલના ઉપર સ્ટેબલ થઈ જાય છે તો 1300 લેવલ આપણને નેક્સ્ટ 1 થી 2 દિવસ અંદર જોવા મળી શકે છે. તો ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. લોંગની પોઝિશન એક ડૉક્ટર રેડ્ડીઝમાં ક્રિએટ કરી શકો છો. આ જ સ્પેસમાંથી સન ફાર્મા, ત્યાં પણ વ્યૂ લઈએ. યજ્ઞેશ 1.25% ખરીદદારી બતાવી રહ્યું છે અત્યારે 1730ના લેવલ્સ પર. તો કઈ રીતે એક સલાહ આપશો અહીંયાથી? જે રીતે સનફાર્મામાં નીચેના લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ ડિમાન્ડ જોવા મળી રહી છે. લગભગ 1700-1720 પાસે આપણે મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લીધો છે, અને ગઈકાલના સેશનમાં પણ એ લેવલ્સ પર લો ફોર્મ થતા જોયા હતા, અને નીચેથી એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. નીચેથી એક જે રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે, મને એવું લાગી રહ્યું છે કે રેલી આગળ એક્સટેન્ડ થઈ શકે છે ફર્ધર. લેવલ્સ ઉપરમાં 1765ના ધ્યાનમાં રાખવા જોઈએ. આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે, જે એક પ્રોફિટ બુકિંગ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા 1765ના એક લેવલ ધ્યાનમાં રાખે પ્રોફિટ બુકિંગ. ત્યારબાદ બીએલ માટે અમિત, અવારનવાર આ સ્ટોક જે છે આ થીમને કારણે, ડિફેન્સને કારણે ઘણો ફોકસમાં આવ્યો છે ઘણા સેશન્સથી. 0.5% મજબૂતી અત્યારે થઈ રહી છે. ગઈકાલે પણ પરિણામ બાદ જે આપણે જોઈ રહ્યા હતા રિએક્શન, અત્યારે 368 ડેઝ હાઈની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે બીએલ. અમિત, કઈ રીતે સલાહ આપશો અહીંયા? આપણે જોઈએ તો થોડુંક એવું સાઇડવેઝ ચાલતા પણ જોવા મળે છે, કેમ કે જે હિસાબથી આપણે ગયા અઠવાડિયામાં જે રેલી આવતા પણ જોવા મળે છે, ઓલમોસ્ટ 300ના લેવલ ત્યાં કાઉન્ટર એક સ્ટ્રેટ મોમેન્ટમ આવતા પણ જોવા મળ્યું છે. અને મને લાગે છે થોડુંક એવા કાઉન્ટર છે ને એને જે આપણે જોઈએ તો 355 થી 375ના રેન્જમાં ટ્રેડ કરતા પણ જોવા મળી શકે છે. જેમ પાછો 375ના લેવલ બ્રેક કરે છે, ત્યારબાદ મને લાગે છે બાઇંગ સ્ટ્રોંગ ફ્રન્ટ પર આપણને જોવા મળી શકે છે. તો થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. અગર મોમેન્ટમ સાથે પ્લે કરવું હોય તો 375ના ઉપર જેમ નીકળે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ 405ના ટાર્ગેટ્સ માટે. એક વ્યૂ જોઈ રહ્યા છે આપણને એક સ્ટોક બીએલ માટે. નેસ્લે ઇન્ડિયા માટે વ્યૂ યજ્ઞેશ, અત્યારે 0.5%થી વધુની ખરીદદારી સ્ટોક પર થઈ રહી છે. અહીંયા પણ ડેઝ હાઈના લેવલ છે અત્યારે. તો કઈ રીતે સલાહ આપશો નેસ્લે પર? સ્ટોકમાં ઉપર એક ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ 2430ના લેવલ પાસે જોવા મળ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આ લેવલ્સથી હાઈથી આપણને એક વેચવાલી જોવા મળી છે, અને નીચેમાં એક ઇમ્પોર્ટન્ટ બેઝ છે 2330ની અરાઉન્ડ. તો સ્ટોકની અંદર એક રેન્જ બાઉન્ડ આપણને ઓવરઓલ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે ચાર્ટ પર. તો મારા હિસાબે થોડું વેઇટ કરવું જોઈએ. ઉપરમાં 2430 પાસે કોઈ બ્રેકઆઉટ થાય છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ અત્યારે. વેઇટ એન્ડ વોચનો વ્યૂ નેસ્લે ઇન્ડિયાના આ સ્ટોક પર અત્યારે બનતો જોઈ રહ્યા છે. આ જ સ્પેસમાંથી એચયુએલ, અમિત, કેવું લાગી રહ્યો છે? કારણ કે 0.5%ની મજબૂતી છે. અહીંયા પણ ડેઝ હાઈ 2359 પર કારોબાર થઈ રહ્યો છે. એચયુએલના ચાર્ટ સેટઅપ સમજીએ અમિત. સેશનમાં સારો ઘટાડો આપણને કાઉન્ટરમાં આવતો જોવા મળે છે. અત્યારે કરન્ટલી આપણે જોશું તો એ ગઈકાલનો સપોર્ટ લઈને હોલ્ડ કરતા પણ જોવા મળે છે, બટ અપસાઇડના બ્રેકઆઉટ હજી આવતા પણ જોવા નથી મળ્યા. 2375ના ઉપર જેમ નીકળે છે, ત્યારબાદ હું કહીશ કે અહીંયાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે કન્ફર્મેશન મળશે. જ્યાં સુધી 2375ના લેવલના ઉપર નીકળતો નથી, ત્યાં સુધી હું કહીશ કે અહીંયાથી ઇન્ડિકેશન નથી મળી રહી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. એક વ્યૂ જોઈ રહ્યા છે આપણને એક સ્ટોક અત્યારે એચયુએલ માટે. મારુતિ સુઝુકી પણ અત્યારે 0.5%થી વધુ ખરીદદારી બતાવી રહ્યું છે. યજ્ઞેશ, કઈ રીતે સલાહ આપશો અત્યારે સ્ટોક પર? ઓટો સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે, અને મારુતિમાં પણ વ્યૂ પોઝિટિવ છે. ઘણા સ્ટ્રોંગ લેવલ્સના બ્રેકઆઉટ જોયા હતા 12700 પાસે, અને ગઈકાલના સેશનમાં એ લેવલ્સ આપણે ફરીથી રીટેસ્ટ કર્યા છે, અને અત્યારે ત્યાંથી એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. મારું એવું માનવું છે કે ઉપરમાં 13200 સુધીના લક્ષ્યાંક આ સ્ટોકની અંદર શોર્ટ ટર્મમાં આવતા જોવા મળે તો બાયની સલાહ છે. કોઈ ઘટાડો આવે તો પણ બાયની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 12450નો રાખવાનો રહેશે. 12450નો એક સ્ટોપ લોસ રાખો, અને બાયો ડિપ્સ મારુતિમાં કરી શકો છો. એક પરિણામ બાદની મજબૂતી ટોરેન્ટ ફાર્માનો સ્ટોક બતાવી રહ્યો છે અમિત. એક જે રીતે બધા જ ફ્રન્ટ પર નંબર સારા છે, તો ટોરેન્ટ ફાર્મામાં અત્યારે ખરીદારી થઈ રહી છે, અને એ પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ થતું દેખાડી રહ્યું છે. તો અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? અઠવાડિયાનું એક બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. 200 DMA બ્રેકઆઉટ બી આવતા પણ જોવા મળે છે. સાથે સાથે આપણે જોઈશું તો ઓપન થયો ત્યારબાદ આપણે જોઈ રહ્યા છે એક વોલ્યુમ સાથે મોમેન્ટમ એનાથી અપફ્રન્ટ આપણને જોવા મળી રહ્યું છે. મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય મોમેન્ટમ સાથે. અપસાઇડમાં 3400નો ટાર્ગેટ રહેશે, 3420નો બીજો ટાર્ગેટ રહેશે. ડાઉન સાઇડમાં 3335ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 3335ના સ્ટોપ લોસ લોંગની પોઝિશન અહીંયાથી ટોરેન્ટ ફાર્મા માટે ક્રિએટ કરી શકો છો. વોલ્યુમ બેઝડ વધુ એક સ્ટોક જે બાઇંગ બતાવી રહ્યું છે ઇરકોનનો સ્ટોક છે. યજ્ઞેશ, વ્યૂ લઈએ. ઇરકોનમાં આપણે જોઈ રહ્યા છે અત્યારે લગભગ 0.5%ની મજબૂતી છે. 190-91ના લેવલ્સ પર છે ઇરકોન. આપનો વ્યૂ?
ઓવરઓલ જોઈએ તો ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા સ્ટ્રોંગ છે. સ્ટોકની અંદર એક ઘણી સ્ટ્રોંગ રેલી જોઈ અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ પણ બિલ્ડ થતા જોયા હતા. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નાનું મોટું રિટ્રેસમેન્ટ એક જોવા મળી શકે છે. નીચેમાં 188 સુધી એક સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી છે. કોઈ ઘટાડો આવે તો બાઇંગની સલાહ છે. ઓવરઓલ ઉપરમાં લક્ષ્યાંક 210 સુધીનો એક એક્સપેક્ટેડ છે શોર્ટ ટર્મની અંદર અને સ્ટોપ લોસ નીચેમાં 183 રૂપિયાનો રાખવાનો રહેશે. 183નો એક સ્ટોપ લોસ જે છે ખાસ કરીને નીચેની તરફ ઇરકોનના સ્ટોક પર તમે રાખી શકો છો. HDFC બેંક અત્યારે રિકવર થઈ રહ્યો છે. અમિત 1928ની આસપાસ ડેઝ હાઈ એટલે ડેઝ લોના લેવલથી અત્યારે રિકવર થઈ રહ્યો છે. ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર છે HDFC બેંક. સમજીએ આ બેંકને. ઓલમોસ્ટ એનાથી સાઇડવેઝ ચાલતા પણ જોવા મળ્યું છે. એનાથી બાઇંગ સેલિંગ કોઈ બી એનાથી કન્ફર્મેશન મળી નથી. એનાથી મને લાગે છે હજી થોડોક ટાઈમ એનાથી કાઉન્ટર સાઇડવેઝ ચાલતા પણ જોવા મળશે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી જોવા મળે છે 1910નો છે. 1910 લેવલનો બ્રેકડાઉન આવે છે તો હું કહીશ કે નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકે અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 1945 એક બ્રેકઆઉટ લેવલ છે. 1945 ઉપર નીકળે છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. તો 1910 થી 1945ની રેન્જ જ્યાં સુધી બ્રેકઆઉટ બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. બ્રેકઆઉટ લેવલની રાહ જુઓ. એક વેટ એન્ડ વોચનો અપ્રોચ HDFC બેંક પર. પ્રાઇવેટ બેંક્સમાંથી વધુ એક બેન્કિંગ કાઉન્ટર ICICI બેંક. યજ્ઞેશ, અત્યારે અહીંયા પણ જોઈ રહ્યા છે કે એક 1445 આસપાસના લેવલ્સ છે. કઈ રીતે સલાહ રહેશે ICICI બેંકના ચાર્ટ્સ પર? ઓવરઓલ જોઈએ તો હાયર લેવલ્સ પર એક સ્ટ્રોંગ વેચવાલી એક જોવા મળી રહી છે. જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 1460 1470 પાસે છે. એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન કહી શકીએ આપણે. મારા હિસાબે થોડું વેઇટ કરવું જોઈએ. જે રીતે એક મોમેન્ટમ લૂઝ થતા જોવા મળી રહ્યું છે કાઉન્ટરમાં અને એક નેગેટિવ ડાયવર્જન્સ પણ ક્રિએટ થતા જોવા મળ્યો છે. એક પોસિબિલિટી છે કે થોડું ડીપ કાઉન્ટરમાં જોવા મળે. લોઅર લેવલ્સ પર નીચેના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. 1430 પાસે આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. મારા હિસાબે અત્યારે બાઇંગ માટે થોડું વેઇટ કરવું જોઈએ. તો એક બાઇંગ માટે એક થોડું અહીંયાથી વેઇટ એન્ડ વોચ કરી શકો છો. ICICI બેંકના સ્ટોક પર એક વ્યૂ છે. એક JK ટાયરનું કાઉન્ટર છે. ખાસું અત્યારે 3% આસપાસનું પ્રેશર ડેઝ લો પર છે. અમિત, JK ટાયર માટે વ્યૂ લઈએ. અહીંયા જે નંબર્સ છે બધા જ નંબર્સમાં તમે પ્રોફિટ જુઓ, એબિટા, માર્જિન્સમાં એક શાર્પ ડિક્લાઇન જોઈ રહ્યા છે. JK ટાયર એટલે સ્ટોક પણ અત્યારે નીચે છે. આ વ્યૂ કંપની પર 334 નો એક સપોર્ટ લેવલ છે. 334 લેવલનો બ્રેકડાઉન આવે છે ત્યારબાદ હું કહીશ કે જેના બી આગળ લોંગની પોઝિશન છે એ પોઝિશન હલકી કરવી જોઈએ. ત્યાંથી કેમ કે જેમ 334 લેવલ બ્રેક કરશે તો કાઉન્ટર ડાઉન સાઇડમાં 320 થી 315 રેન્જમાં જતા પણ જોવા મળશે. સો લોંગની પોઝિશન જેના આગળ બી છે 334 નો સ્ટોપ લોસ લગાડો. અપસાઇડમાં કાઉન્ટર જેમ પાછળ 345 પર નીકળે છે ત્યારબાદ થોડી સ્ટેબિલિટી જોવા મળશે. જ્યાં સુધી 345 પાછળ નીકળો અને ત્યાં સુધી મને લાગે છે અંડર પ્રેશર આપણને કાઉન્ટર રહેતા જોવા મળી શકે છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ એક ખાસ કરીને આપણે JK ટાયરના કાઉન્ટર માટે. ત્યારબાદ એસ્ટર DM હેલ્થકેર. આ સ્ટોક છે. યજ્ઞેશ, તમારો વ્યૂ લઈએ. નંબર સારા છે. કંપની ખોટમાંથી નફામાં આવી છે. માર્જિન્સ ખાસા સુધર્યા છે. બધા જ ફ્રન્ટ પર નંબર સારા છે. સ્ટોક ઘટી રહ્યો છે. એસ્ટર DM હેલ્થકેર અત્યારે લગભગ 3.5% આસપાસનું એક પ્રેશર છે અહીંયા. કઈ રીતે સલાહ આપશો? એવું માનું છે કે સ્ટોકની અંદર જે રીતે એક પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે એક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. હજુ પણ નીચેના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. ઘણા ઇમ્પોર્ટન્ટના ગેપના લેવલ્સ ફોર્મ થયા હતા અરાઉન્ડ 530ના લેવલ પાસે. તો 530ના એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અગર આ લેવલ્સ પર સ્ટોક નીચે સપોર્ટ લે છે અને આ લેવલ્સ પર જોવા મળે છે તો એક સારી ખરીદારીની તક છે. તો અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. તો એક વ્યૂ બનતો એક જોઈ રહ્યા છીએ. વેટ એન્ડ વોચનો એક અપ્રોચ તમે STDMના સ્ટોક માટે રાખતો જોઈ રહ્યા છો.